અવાજ બધાને પરફેક્ટ આવે છે ને? ઓકે. લાસ્ટ ટાઈમ આપણે ક્રિયાશીલ સમૂહ ઉપર વાત કરતા હતા. અને આ ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? તો કે એવા પરમાણુ કે પરમાણુ સમૂહ જેને લીધે થઈને એની રાસાયણિક સક્રિયતા હોય એને આપણે કહીએ છીએ ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહની અંદર અલગ અલગ કેટેગરીના આપણે ક્રિયાશીલ સમૂહ લીધા. પહેલા ક્રિયાશીલ સમૂહ લીધા આલ્કીન. બીજા ક્રિયાશીલ સમૂહ આપણે શીખ્યા આલ્કાઇન. ત્રીજા ક્રિયાશીલ સમૂહ શીખ્યા આલ્કોહોલ. બરાબર. પછી એક આપણે શીખ્યા ઈથર, ROR. આને પણ ક્રિયાશીલ સમૂહ કહેવાય. હવે પાંચમા નંબરના જે કઈ ક્રિયાશીલ સમૂહ છે એમાં આપણે અલગ અલગ ટાઈપ પાડ્યા છે. મેઇન કોને કહેવાય? સી ડબલ બોન્ડ ઓ ને. આનું નામ શું હતું? કાર્બોનિલ. આ આપણું મેઇન છે કાર્બોનિલ. આની અંદરથી અલગ અલગ હવે ભાગ પડશે. કાર્બોનિલ માંથી અલગ અલગ આપણને મળશે. એક આવશે CHO. આવી રીતે લખી શકાય CHO. આને કહેશું આપણે આલ્ડીહાઇડ. CHO નું નામ શું છે? આલ્ડીહાઇડ. ચલો બે બાજુ આર મૂકી દો તો આને છે એ શું બોલાય? RCOR. આનું નામ છે કીટોન. એટલે કીટોન. ફિફ્થ નંબરમાં આપણે છે એ શીખ્યા આલ્ડીહાઇડ. સિક્સ ની અંદર છે એ કીટોન. 7 નંબરની અંદર અહીંયા આગળ આવશે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એટલે સી ડબલ બોન્ડ OH. આનું નામ છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. આ કાર્બોક્સિલિક એસિડ નામ કેવી રીતે પડેલું? કાર્બોક્સિલિક એસિડ કેવી રીતે આપણે એને કહીએ છીએ? બોલો. સી ડબલ બોન્ડ O છે, સી ડબલ બોન્ડ O. આનું નામ શું હતું? કાર્બોનિલ. OH માઇનસ ને શું કહેવાય? હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ માંથી આનું નામ થયું હાઇડ્રોક્સિલ. હાઇડ્રોક્સિલ. શું કરશો? કાર્બ અને ઓક્સિલ ને જોડી લો. કાર્બ અને ઓક્સિલ ને જોડી લો એટલે આવું બનશે સી ડબલ બોન્ડ OH. કાર્બોક્સિલ. કાર્બોક્સિલ એવું એને બોલાય. સ્વભાવે આ એસિડ છે. એસિડ છે. અને એસિડ ને શું લગાડાય? ઈક. એસિડ ને આઈસી ઈક લગાડવાનો રિવાજ છે. સલ્ફ્યુરિક, નાઇટ્રિક, ફોસ્ફોરિક, ઓકે, હાઇડ્રોક્લોરિક. તો આ કાર્બોક્સિલ બીનું કાર્બોક્સિલ. અને કાર્બોક્સિલમાં આ એક લગાડો એટલે શું બની જશે? કાર્બોક્સિલિક. કાર્બોક્સિલિક એસિડ. તો આવી રીતે છે એ કાર્બોનિલ માંથી અલગ અલગ આપણને ફંક્શનલ ગ્રુપ મળે છે. અલગ અલગ ફંક્શનલ ગ્રુપ અહીંયા આગળથી મળ્યા સી ડબલ બોન્ડો માંથી. CHO બરાબર છે એટલે કે આલ્ડીહાઇડ. CO વચ્ચેની સાઈડ આવે વચ્ચે તો એને આપણે છે એ શું કહીએ છીએ? કીટોન. અને જો આને આવી રીતે આપણે લખી દઈએ આ 7 નંબરનું ફંક્શનલ ગ્રુપ. બરાબર. આ 7 નંબરનું ફંક્શનલ ગ્રુપ. આને આપણે શું લખીએ? RCOOH. તો આને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ માંથી પણ અલગ અલગ ફંક્શનલ ગ્રુપ આપણને મળશે કાર્બોક્સિલિક એસિડ માંથી. જો કાર્બોક્સિલિક એસિડ એટલે આની અંદર સી ડબલ બોન્ડ O અને OH હોય. અહીંયા પછી આ OH ને તમારે આલ્કોહોલ નથી સમજવાનું. સી ડબલ બોન્ડ O ની બાજુમાં OH આવે એટલે આખું ભેગું થઈ જાય, આખું એટલું. આને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. ઓકે. તો પછી આપણે જોઈએ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ ને આવી રીતે છે રિપ્રેઝન્ટેશન થાય. કાર્બોક્સિલિક એસિડ એટલે હવે આને જ ટાર્ગેટ કરજો ખાલી. કાર્બોક્સિલિક એસિડમાં હું એવું કરું છું કે આ OH ને અહીંથી રિપ્લેસ કરું છું. લેટ અસ રિપ્લેસ ધીસ OH થ્રુ સમ ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ. આને બોલાય એના વ્યુત્પન્નો. કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કયા કયા છે? એક પછી એક હું બનાવીને દેખાડું છું, બધાને આવડી જશે, એમાં કઈ અઘરું નથી. અને ધીમે ધીમે IUP એકમાં બધા જ બહુ રિપીટ થશે એટલે તમને યાદ રહેવા મળશે. અહીંયા Cl લગાડો. Cl. તો આને બોલાય COCl. આને કહેશું એસિડ ક્લોરાઇડ.
એસિડ ક્લોરાઇડ, સીઓ ની સાથે જે કાંઈ આવે ને સીઓ ની બાજુમાં એને આખાને ફંક્શનલ ગ્રુપમાં સમાવી લેવાનું. સી ડબલ બોન્ડ ની બાજુમાં જે કોઈ પણ આવે એને ઇન્વોલ્વ કરી લેવાનો તમારે. આને કહેવાય એસિડ ક્લોરાઇડ. બીઆર હોય તો બ્રોમાઇડ, એવી રીતે. ચલો માનો કે આમ છે સી ડબલ બોન્ડ ઓ, હું અહીંયા મૂકું ઓઆર, તો આ જે એટલો ભાગ છે આને કહેવાય છે એસ્ટર. આને કહેવાય એસ્ટર. બે બાજુ બાજુમાં ઓક્સિજન આવી ગયા ને, સી ડબલ બોન્ડ ઓ આર, એસ્ટર. OH હોય તો એસિડ, OR હોય તો એસ્ટર. OH ને કાઢીને અલગ અલગ આપણે મૂકીએ છીએ. પેલામાં OH ને કાઢીને શું મૂક્યા? Cl. બીજામાં શું આવી ગયા? OR. આને કહેશું એસ્ટર. ચલો થર્ડ. થર્ડ નંબર અહીંયા આગળ છે, હું લખી દઉં છું આવી રીતે છે. આર સી ડબલ બોન્ડ ઓ, અહીંયા મૂકી દો NH2. આને કહેશું એમાઇડ. એમાઇડ. એમાઇડ ક્યાં યુઝ થાય? પ્રોટીન બનાવવામાં. આના પેપ્ટાઇડ પણ બોલાય અમાઇડ. ઓકે, CONH2 આને કહેશું એમાઇડ. આ પણ અલગ અલગ ટાઈપના ફંક્શનલ ગ્રુપ જ છે. ફંક્શનલ ગ્રુપ આપણે અહીંયા આગળ બનાવતા શીખીએ છીએ. IUPAC શીખશો એટલે તમને બધા આવડી જ જવાના છે. પણ અત્યારે આપણે અમુક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તો આનો આઈડિયા લેવો જરૂરી છે. જસ્ટ આપણે આની સાથે પરિચય કેળવીએ છીએ અત્યારે, બરાબર? ચલો એની પછી નેક્સ્ટ. આની પછીનું કોઈ ફંક્શનલ ગ્રુપ, આની પછીનું ફંક્શનલ ગ્રુપ આમાંથી બનાવવું હોય તો આવી રીતે બને. આર સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ અને આર. આને કહેશું એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ એટલે સી ડબલ બોન્ડ ઓ બે હોય અને વચ્ચે ઓક્સિજન હોય આખું એટલું, આને બોલાય એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ. ઓકે, આનું નામ થશે એનહાઇડ્રાઇડ. નામ શું આપ્યું છે? એનહાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ એટલે શું થાય? વોટર. બરાબર છે. હાઇડ્રસ, હાઇડ્રેટેડ પદાર્થ. આપણે એમ કે ડિહાઇડ્રેશન થઈ ગયું. હાઇડ્રેશન એટલે શું? વોટર. એનહાઇડ્રાઇડ, વોટર ખેંચી લો કોઈકનામાંથી, એને કહેવાય એનહાઇડ્રેશન. બરાબર, ડિહાઇડ્રેશન તમે જેને કહો છો. આ આની અંદરથી જ બને. કેવી રીતે બને? જો હું કાર્બોક્સિલિક એસિડ ને લખું છું ભાઈ. કાર્બોક્સિલિક એસિડ એટલે શું થાય? સી ડબલ બોન્ડ OH. હજી એક લખી દઉં, સી ડબલ બોન્ડ OH. હવે આમાં શું કરવાનું? H2O રિમૂવ કરી દો અહીંથી. આના 2 મોલ્સ લઈ અને H2O રિમૂવ કરો. 2 મોલ્સ લઈને રિમૂવ કરો. શું થયું? આર સી ડબલ બોન્ડ ઓ. એક ઓક્સિજન વચ્ચે આવી જશે. અહીંયા આગળ સી ડબલ બોન્ડ ઓ અને આર. ઈચ્છે જો એક ઓક્સિજનની આજુબાજુમાં બે સી ડબલ બોન્ડ ઓ. આને કહેવાય એનહાઇડ્રાઇડ. એક ઓક્સિજનની આજુબાજુમાં બે તમને મળશે સી ડબલ બોન્ડ ઓ, તો એને શું કહેશું? એનહાઇડ્રાઇડ. તો અલગ અલગ પ્રકારના અહીંયા આગળ કાર્બોક્સિલિક એસિડમાંથી ફંક્શનલ ગ્રુપ બનાવ્યા છે આપણે. આ બધા ફંક્શનલ ગ્રુપની અંદર તમે જોવો ને તો બધા હિટ્રો એટમ જ છે. એટલે કે કાર્બન હાઇડ્રોજન સિવાયના એટમ જ છે અહીંયા આગળ. આમાં જોશો 1 2 ને 3 ટોટલ અલગ 3 ની સાથે બોન્ડ છે. આમાંય 3 છે, આમાંય 3 છે, આમાંય 3 ને આમાંય 3 જ થવાના. સી ડબલ બોન્ડ ઓ આર, કાર્બન હારે, આની હારે, આની સાથે. તો આને આપણે કહીએ એસિડના વ્યુત્પન્નો. આ બધામાંથી કાર્બોક્સિલિક એસિડ મળે. આ બધામાંથી પાછું આ બની જાય. OH માંથી આપણે એને રિપ્લેસ કર્યા એટલે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કહેવાય. બરાબર છે. તો કાર્બોક્સિલિક એસિડ 7 નંબર. આને કહી દઈએ આપણે 8. આ 9. અહીંયા આગળ આવશે 10. અહીંયા થઈ ગયા 11. ચલો તમે લોકો છે આને નોટ ડાઉન કરો. ફંક્શનલ ગ્રુપ કેવી રીતે મેં બનાવ્યા છે. પહેલા તો આને લખો, કાર્બોનિલ માંથી 3. સફિશિયન્ટ ટાઈમ તમને આપું છું, તમે લોકો નોટ ડાઉન કરો, પછી આપણે MCQ સોલ્વ કરશું.
ચલો આ નોટ ડાઉન થઈ ગયા હોય તો આપણે આગળ વધીએ. હવે જે ફંક્શનલ ગ્રુપ છે એ નાઇટ્રોજન વાળા 2-3 છે, તમને અહીંયા આગળ હું કહી દઉં છું. નાઇટ્રોજન વાળા ફંક્શનલ ગ્રુપ, નાઇટ્રોજન વાળા ફંક્શનલ ગ્રુપની અંદર એક તો આપણને મળશે આર NH2. NH2 ને બોલાય એમાઇન. આનું નામ શું છે? એમાઇન. એમાઇન. અત્યારે આ કયા કહેવાય? 1 ડિગ્રી. જો અહીંયા આગળ છે ઈ આમ હોય NH, આને પણ બોલાય એમાઇન, પણ આને કહેશું આપણે પ્રાથમિક. આને બોલાય દ્વિતીયક એમાઇન. દ્વિતીયક એમાઇન 2 ડિગ્રી કહેવાય. આવી રીતે આપેલા હોય તો એક નાઇટ્રોજન ની સાથે 3 અલ્કાઇલ ગ્રુપ 3. આને છે શું કહેવાય? તૃતીયક એમાઇન. આને બોલાય 3 ડિગ્રી. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. ફંક્શનલ ગ્રુપ અલગ અલગ કહેવાય. આને અલગ ગણવાના, આને અલગ ને આને અલગ. આમાં કાર્બનના જે કઈ નાઇટ્રોજન સાથે કાર્બનના નંબર છે એ બદલાય છે. બરાબર, નાઇટ્રોજનની ડિગ્રી જોઈએ છીએ. જો આલ્કોહોલમાં ને એમાં તમે ગમે એટલું કરો ને તો આલ્કોહોલ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી કયો, પણ એ તો કોના રેફરન્સમાં કયો છો? કાર્બન. માનો કે જોશો આવી રીતે છે CH3, અહીંયા આગળ આલ્કોહોલને જોઈન કરો. હું જે એક્ઝામ્પલ્સ બધા આપું છું એ તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. આવી રીતે આપ્યું છે. ચલો અહીંયા હું OH રાખું છું અને એક વખત અહીંયા આગળ રાખું છું CH3, CH2, CH2, OH. તમે જો આમાં OH અહીંયા આગળ છે એ જોઈન થાય છે તો આ આલ્કોહોલને કહેવાય 3 ડિગ્રી, આને 2 ડિગ્રી, આને 1 ડિગ્રી. 3 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય, 1 ડિગ્રી હોય, રે તો શું? OH અને OH જ રહે. 3 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય, 1 ડિગ્રી હોય, આલ્કોહોલ OH જ રહે. એમાં તમે ખરેખર ડિગ્રી કોની ચેક કરો છો? આમાં તમે રિયલ તો આમ તો ડિગ્રી છે ને કાર્બનની જોવો છો, આ કાર્બનની, આની. અને આમાં જે આપણે ચેક કરીએ છીએ નાઇટ્રોજનની ડિગ્રી ચેક કરીએ છીએ. આમાં નાઇટ્રોજન 1 ડિગ્રી છે, આમાં નાઇટ્રોજન 2 છે, અને આમાં નાઇટ્રોજન 3 છે. આમાં ડિગ્રી કોની ચેક કરી છે? નાઇટ્રોજનની. આ બધાને કહેવાય આલ્કોહોલ જ તે. આ બધાને અલગ અલગ એમાઇન કહેવાય. 1 ડિગ્રી એમાઇન એટલે અલગ ફંક્શનલ ગ્રુપ, 2 ડિગ્રી એમાઇન એટલે અલગ ફંક્શનલ ગ્રુપ, 3 ડિગ્રી એમાઇન એટલે અલગ ફંક્શનલ ગ્રુપ. હું તમને આવી રીતે કંઈક કહેવા માંગુ છું. આલ્કોહોલ તમને એક કરતા વધારે આપી દે, માનો કે કંઈક આવું આપેલું છે. ચલો અહીંયા NH છે, પછી એક અહીંયા આપણે રાખીએ OH, આમાં OH, પછી એક અહીંયા આગળ છે હું કરી દઉં છું OH. હું જે કહું છું એ તમે સમજવાનો પ્રયત્ન કરજો એટલે તમને છે એ આઈડિયા આવશે. N, CH3, CH3, CH3. તમને એમ પૂછે કે આમાં કેટલા ક્રિયાશીલ સમૂહ છે? બરાબર, હાઉ મેની ફંક્શનલ ગ્રુપ્સ આર ધેર? કેટલા ક્રિયાશીલ સમૂહ? તો આય આલ્કોહોલ છે, આય આલ્કોહોલ છે, ને આય આલ્કોહોલ છે. આલ્કોહોલ તમને પૂછે તો આલ્કોહોલ કેટલા કહેવાય? આલ્કોહોલ તમારે અહીંયા આગળ કહેવાય આલ્કોહોલ, અહીંયા બધા આલ્કોહોલ જ છે, આલ્કોહોલ એક જ ગણાય. આ બધાને એક જ કહેવાય. ધે આર વન. બધા કહેવાય તો OH જ. પણ આમાં એવું નહીં થાય. નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની ડિગ્રી ચેક કરીએ છીએ એટલે આ બધા અલગ અલગ કન્સિડર કરવાના. આ એક અલગ છે, આ એક અલગ છે, આ એક અલગ છે. અમાઇન તમને પૂછે તો અમાઇન કેટલા? અમાઇન કેટલા છે બોલો? એમાઇન થઈ જશે 3. કેમ 3? બધાની ડિગ્રી અલગ અલગ. આ 2 ડિગ્રી બરાબર છે, આ તો 4 ડિગ્રી થઈ ગયો. આની ઉપર પ્લસ ચાર્જ મૂકવો જોઈએ, અથવા એક મિથાઇલ આપણે રિમૂવ કરી દઈએ તો ચાલે. બરાબર છે. આ 3 ડિગ્રી અમાઇન. આ કયા છે? 1 ડિગ્રી અમાઇન. અમાઇનમાં નાઇટ્રોજનની ડિગ્રી ચેક કરવાની છે. આલ્કોહોલની અંદર તો તમારે કાર્બનની ડિગ્રી ચેક કરવાના છે. આલ્કોહોલ બધા કહેવાય એક જ. અમાઇન તમારે બધા અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલી કન્સિડર કરવાના. બરાબર છે. એક કરતા વધારે આલ્કોહોલ દેખાય તો એ બધા એક જ આવે, પણ આમાં એવું નહીં થાય. અમાઇન બધા અલગ અલગ રહેશે. આમાં કોઈને પ્રોબ્લેમ, આમાં કોઈને ડાઉટ તો પૂછી લો. કેમ આવું કર્યું એ તમને સમજાવવું જોઈએ. આલ્કોહોલમાં કોની ડિગ્રી ચેક થાય છે? કાર્બનની.
અને એમાઇનમાં ડિગ્રી કોની ચેક થઈ છે? નાઇટ્રોજન ઇટસેલ્ફ, નાઇટ્રોજન પોતાની. બરાબર. હેલો સર. હા બોલો. તો આમાં કાર્બન દરેક કાર્બનની ડિગ્રી અલગ અલગ છે તો એ આલ્કોહોલ એક જ થશે કે અલગ અલગ? આલ્કોહોલના ક્રિયાશીલ સમૂહ 3 છે, પણ કહેવાય બધા આલ્કોહોલ એક જ, કારણ કે બધામાં અલ્ટિમેટલી આવે તો શું? OH. અચ્છા, કેમિકલ રિએક્ટિવિટી કોને લીધે થઈને હોય? OH. આને લીધે થઈને હોય. રાસાયણિક પ્રક્રિયા કોને કારણે છે? OH. તો OH તો બધામાં છે જ. OH નથી ચેન્જ થતું, પોતાનું સ્ટ્રક્ચર ક્રિયાશીલ સમૂહનું નથી બદલાતું. કાર્બનના ડિગ્રી તો ભલે ગમે એટલી થાય, એની સાથે લેવા દેવા ન હોય. ક્રિયાશીલ સમૂહની પોતાની ડિગ્રી નથી બદલાતી ને, એ જોવાનું. બરાબર. એટલે આ એક આપણે છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. આ બધા અમાઇન્સ ની વાત કરી દીધી. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, આ બધા અમાઇન્સ થઈ ગયા. આલ્કોહોલમાં જો ગમે એ તમે લ્યો, રે તો OH જ, હેલો એમાં કાર્બનની ડિગ્રી છે. એટલે બોલો સર, એમાઇનમાં 1 ડિગ્રી 2 વખત આપ્યા હોય તો એને એક જ ગણવાના કે અલગ અલગ? 1 ડિગ્રી 2 વખત એને આપી દીધેલા હોય તો એને સેમ ગણવાના કે અલગ અલગ? બરાબર છે. માનો કે હું હજી એક અહીંયા આગળ છે એક એક્ઝામ્પલ લઈ લઉં છું. હજી કોઈક એક ફંક્શનલ ગ્રુપ આવું આપે છે, અહીંયા આગળ ક્યાંક મૂકી દઉં છું. ચલો, અહીંયા આગળ રીતે આવે મૂકી દીધા છે. હવે આ ભાઈનો એવો ક્વેશ્ચન છે કે આને ને આને હવે સેમ ગણવાના કે હવે એને ઇન્ક્લુડ કરવાનો કે નહીં કરવાનો? સારો ક્વેશ્ચન છે. તો જો ધ્યાન આપો. અમાઇન જે છે ને, અમાઇન, હવે I1 ડિગ્રી છે ને I1 ડિગ્રી છે, બોથ આર 1 ડિગ્રી. બે 1 ડિગ્રી થઈ જતા હોય તો હવે તમારે એને છે એ જોવાની જરૂર નથી. બે 1 ડિગ્રી થઈ જતા હોય તો પછી એને કન્સિડર કરવાની જરૂર નથી. બરાબર. અલગ અલગ ડિગ્રીના થતા હોય ને તો કન્સિડર કરવાના. આપણે તો અહીંયા જે ક્લાસિફિકેશન કર્યું છે એ ડિગ્રી વાઇઝ જ ક્લાસિફિકેશન જોયું ને અત્યારે. હવે એના પછી સેકન્ડ ટાઈમ લેવાની જરૂર નથી. ઓકે, એક વખત આમાં આવી ગયા, આની જેવું થઈ જશે. હવે સેમ આની જેવું જ તે. ચલો, બીજા કોઈના પ્રોબ્લેમ? નેક્સ્ટ ફંક્શનલ ગ્રુપ આપણે છે એ લઈએ છીએ. આ અમાઇન ની બધી વાત કરી દીધી. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, કારણ કે આમાં આપણે ડિગ્રી ઓફ નાઇટ્રોજન ચેક કરીએ છીએ. એટલે હવે આપણે અહીંયા આગળ છે એ લઈએ. હાલો. હા સર, બોલો ઓલા ક્રિયાશીલ બોલો. ક્રિયાશીલ સમૂહ, કુલ ક્રિયાશીલ સમૂહ પૂછે તો? કુલ ટોટલ હા. તમને આવું લખીને આપે ને, આવું લખીને કંઈક આપે કે ક્રિયાશીલ સમૂહ ની કુલ સંખ્યા લખીને આપે ને, કુલ સંખ્યા, જ્યાં સુધી આ શબ્દનો યુઝ નહીં કરે ને, આ શબ્દનો, ત્યાં સુધી તમારે બધા નહીં ગણવાના, ત્યાં સુધી બધા નહીં લેવાના. આમાં જો હવે તમને માની લીધું કે કુલ ક્રિયાશીલ સમૂહની સંખ્યા, તો પછી બધા કન્સિડર કરો. બધા 1 2 3 4 5 6 7 એવી રીતે. સંખ્યાનું જ્યાં સુધી તમને શબ્દ ન વાપરે ને ત્યાં સુધી બધા નહીં જોશો તમે. ઓકે, ચલો નેક્સ્ટ. હવેનો જે કઈ ક્રિયાશીલ સમૂહ છે આને આપણે કઈક નંબર કરી દઈએ. અહીંયા કેટલા નંબરે આપણે સ્ટોપ રાખ્યા હતા? નંબર જે 11. અમાઇન વાળો જે છે એને આપણે 12 નંબર આપી દઈએ. અમાઇન વાળાને 12 નંબર આપી દો. આને છે 12. અમાઇન ને નંબર આપણે આપી દઈશું 12. ચલો, નાઇટ્રોજનના જ ક્રિયાશીલ સમૂહની વાત કરીએ છીએ તો એની પછી 13 નંબર. 13 નંબરમાં આવશે RNO2. RNO2 ને બોલાય નાઇટ્રો. આમ આપેલું છે. ચલો, CH3NO2. CH4 માંથી બન્યો હોય, આને કહેવાય નાઇટ્રોમિથેન. પહેલો સભ્ય. બીજા સભ્યમાં શું લખશું? CH3CH2NO2 નાઇટ્રોઇથેન. એની પછીના સભ્યમાં લખવું હોય તો CH2CH2 વધારતા જવાના. નાઇટ્રોપ્રોપેન. આ બધા જ નાઇટ્રો ક્યાં યુઝ થાય ખબર છે? એક્સપ્લોઝિવ છે, ધડાકા કરે મોટા જબર. અથવા તો આ બહુ સારી કેટેગરીના ફ્યુલ કહેવાય, બળતણ. બહુ જ. તમે પેલી જે રેસર બાઇક જુઓ છો, માનો લો કે જૂનું એક પેલા પિક્ચર આવેલું ધૂમ,
તો એમાં જે રેસ વાળી બાઇક હોય એનો એક્સ જોડેલા હોય એમાં આના મિક્સચર છે યુઝ થાય. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ તમે જોયું હોય તો એમાં એ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ની અંદર છે એ શું થાય છે? ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ની અંદર માનો કે ગાડી હોય એમાં એક્સલરેશન આપે એટલે એકદમ સ્પીડ થી ચાલે તો એ શું છે, કયું ફ્યુલ યુઝ થાય? ત્યાં કઈ પેટ્રોલ ડીઝલ નો હાલે, ત્યાં બધા ચાલે નાઇટ્રોમિથેન ગેસ, નાઇટ્રો ઇથેન ગેસ. આ બધા એકદમ ખૂબ જ સારા એવા ફ્યુલની કેટેગરીમાં આવે. કોઈ મોટો પર્વત છે એ પર્વત તોડવાનો હોય તો એ પર્વત તોડવા માટે જે નાના બોમ્બ યુઝ થાય છે એ પણ આના જ બનેલા હોય, નાઇટ્રો કમ્પાઉન્ડ. બરાબર છે? આ બધા જ સારા એક્સપ્લોઝિવ કેટેગરીની અંદર આવે. RNO2 અને નાઇટ્રો એવું બોલાય છે. બરાબર, આમાં પણ નાઇટ્રોજન છે. નાઇટ્રો ઓલવેઝ 1 ડિગ્રીમાં જ હોય, આની કોઈ દી ડિગ્રી બદલાય નહીં. બરાબર, નાઇટ્રો એવું આને છે એ બોલાય છે. ક્લિયર? 14 નંબરનું જે છે એને કહેવાય CN, C ટ્રિપલ બોન્ડ N હોય. આને છે એ બોલાય છે સાયનાઇડ. સાયનાઇડ. ચલો, મિથાઇલ સાયનાઇડ એટલે શું લખશું? CN. ઇથાઇલ સાયનાઇડ એટલે CH3CH2CN. પ્રોપાઇલ સાયનાઇડ CH3CH2CH2CN. તો જ્યાં CN દેખાય એ બધા સાયનાઇડ છે. આને ફંક્શનલ ગ્રુપ જ કહેવાય સાયનાઇડ. આના ઓર્ગેનિક સાયનાઇડ છે, ઝેરી ન હોય, પણ જો આમાં કોઈ મેટલ એટમ આની સાથે હોય તો એક્સ્ટ્રીમલી ઝેરી બની જાય. જેમ કે પોટેશિયમ સાયનાઇડ છે, સોડિયમ સાયનાઇડ છે, બહુ બધા ઝેરી હોય. હિમોગ્લોબિનની સાથે શરીરમાં બાઇન્ડ થઈ જાય એટલે બહુ પછી આમાં એક વખત આમાં તો અમુક સાયનાઇડ તો એવા છે કે એના તમને સ્વાદ પણ ન ખબર પડે, વ્યક્તિ મરી જાય. તમે જીભ ઉપર મૂકો, બરાબર છે, તમને સ્વાદ ખબર પડે એ પહેલા તો વ્યક્તિ મરી જાય. એવા બધા ટાઈપના અમુક ઝેરી કમ્પાઉન્ડ હોય છે નાઇટ્રાઇલ, પણ એ બધા મેટલ્સની સાથે હોય તો. આ બધા તો બહુ નથી, ટોક્સિક નથી એટલા બધા. ઓકે, 14 નંબરનો ગ્રુપ કયો છે? સાયનાઇડ. CN એટલે આને કહેવાય સાયનાઇડ. આવું આપણે એને કહેશું. ઓકે, ચલો નેક્સ્ટ. સાયનાઇડ નું ઊંધું કરી નાખો ને, માન લો હું લખી દઉં છું અહીંયા આગળ. આનું ઊંધું કરી નાખો તો આને લખાય NC. આને બોલાય આઇસોસાયનાઇડ. આને કહેવાય આઇસોસાયનાઇડ. સાયનાઇડ નું રિવર્સ આને કહેવાય આઇસોસાયનાઇડ. ચલો, મિથાઇલ આઇસોસાયનાઇડ શું લખાય? NC. મિથાઇલ ની સાથે નાઇટ્રોજન છે, NC. CN નું ઊંધું NC. ઇથાઇલ આઇસોસાયનાઇડ કેવું હોય તો CH3CH2NC. રિવર્સ કરો એને આઇસોસાયનાઇડ કહેવાનું. ઓકે, લાસ્ટ વાળું એક જોઈએ, એરોમેટિક્સ. એરોમેટિક્સ એટલે જેમાં બેન્ઝીન હોય એવા. એરોમેટિક એટલે એવા કે જેની અંદર બેન્ઝીન રિંગ છે એ પ્રેઝન્ટ હોય. જેમ કે આ છે, રિંગ ની અંદર પાઈ બોન્ડ કન્ટિન્યુ છે, એક મૂકીને એક. આ પાઈ સિગ્મા પાઈ, તો આને એરોમેટિક કહેવાય. આવી રીતે બતાવે તોય ભલે, અને આવી રીતે છે એ બતાવે તોય ભલે. અંદર રાઉન્ડ કરી દે તોય ચાલે. આને આ બે એક જ છે ને વાત આપણે કરી હતી પહેલા. આને એરોમેટિક કહેવાય. આને એક ફંક્શનલ ગ્રુપ તમે ગણશો, આને એક ફંક્શનલ ગ્રુપ કહેવાય. આની સાથે બીજા કોઈ જોઈન્ટ થાય ને તો એને એક જ ગણાય. માન લો કે તમને આવું આપી દે, તમને એવું પૂછે કે આમાં કેટલા ફંક્શનલ ગ્રુપ છે? આ બેન્ઝીન ની સાથે OH, તો આ આખું હવે એક જ કહેવાય, ઓનલી વન. બે નો કહેવાય. આને આલ્કોહોલ નો કહેવાય. આની સાથે જોઈન્ટ થાય ને એટલે પૂરું. એરોમેટિક રિંગ સાથે જોઈન્ટ થાય એટલે પૂરું થઈ જશે. આને આપણે કહીએ એરોમેટિક આલ્કોહોલ. આગળ લાગી જાય એરોમેટિક વર્ડ. બરાબર છે? આમ છે. ચલો, રિંગ ઉપર OH, તો આખો ક્રિયાશીલ સમૂહ એક જ ગણાય, વન. એરોમેટિક આલ્કોહોલ. આને બોલાય ફિનોલ, એવું પણ બોલાય ફિનોલ, એવું પણ બોલાય. ચલો, આમ આપ્યું છે, આખો ક્રિયાશીલ સમૂહ કેટલો ગણાય? એક. આખો ક્રિયાશીલ સમૂહ કેટલા ગણાય? એક. એરોમેટિક આલ્ડીહાઇડ. ચલો, આવું આપ્યું છે. અહીંયા આગળ છે ઈ C ડબલ બોન્ડ O CH3, અને અહીંયા આગળ CHO. શું કહેશો? કેટલા ફંક્શનલ ગ્રુપ? એક વખત આને આની સાથે રાખો, એરોમેટિક આલ્ડીહાઇડ, અને એકવાર આની સાથે રાખો આને રિંગને,
ટોટલ કેટલા થશે? 2. ટોટલ 2. એરોમેટિક કીટોન, એરોમેટિક આલ્ડીહાઇડ, આવી રીતે રિંગની ઉપર જે આવે એટલે એ પણ ફંક્શનલ ગ્રુપની અંદર મિક્સ થઈ જાય. આને આની સાથે જોઈન્ટ સમજવાનું. ઓકે, ટોટલ ફંક્શનલ ગ્રુપ 2, એરોમેટિક આલ્ડીહાઇડ, એરોમેટિક કીટોન, આવું સમજવાનું. ચલો આમ આપેલું છે. આને કેટલા સમજશો? 1. કયું એક? આખું આ એરોમેટિક એમાઇન. એરોમેટિક એમાઇન આખું એક સમજી લેવાનું, બરાબર. આ એક જ છે, જુઓ ને, એરોમેટિક આલ્કોહોલ, આને ફિનોલ એવું બોલાય. આ એરોમેટિક આલ્ડીહાઇડ, એક આખું. આમ સમજવાના. રિંગ જ્યારે આપેલી હોય તેની સાથે જે કોઈ ફંક્શનલ ગ્રુપ હોય એની સાથે એટેચ નામ બોલવાનું. આમાં ટોટલ 2, એરોમેટિક આલ્ડીહાઇડ, એરોમેટિક કીટોન, એવી રીતે. તો અલગ અલગ ટાઈપના ફંક્શનલ ગ્રુપ અહીંયા આગળ મેં તમને છે એ કીધા. જે કાંઈ હવે આવશે આપણે અમુક MCQ કે એવું કંઈ સ્ટાર્ટ કરીએ એટલે તમને લોકોને છે એ આઈડિયા આવતો જ હશે. ચલો, તમને અહીંયા આગળ એવું કહેવામાં આવ્યું છે કે ફંક્શનલ ગ્રુપ નોટ પ્રેઝન્ટ ઇન ધ ગિવન કમ્પાઉન્ડ. કયો ફંક્શનલ ગ્રુપ આની અંદર પ્રેઝન્ટ નથી? નો પ્રેઝન્ટ હોય એવું કહેવાનું છે, જે પ્રેઝન્ટ નો હોય એવું. તો સી અહીંયા આગળ છે એ તમે ચેક કરશો તો સૌથી પહેલા તો આ સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ ને શું કહેવાય? કીટોન. આને છે એ કહેવાય કીટોન. ચલો અહીંયા આગળ છે એ જો, અહીંયા આગળ એક CONH2, CONH2 આ દેખાય છે ને, CONH2 એટલે આ શું છે? એમાઇડ. એમાઇડ, CON. નાઇટ્રોજનની બાજુમાં સી ડબલ બોન્ડ ઓ દેખાય આવી રીતે, સી ડબલ બોન્ડ ઓ ની બાજુમાં Cl દેખાય તો એસિડ ક્લોરાઇડ. અચ્છા, અહીંયા આગળ OH દેખાય તો કાર્બોક્સિલિક એસિડ. CO ની બાજુની અંદર OR દેખાય તો એસ્ટર. CO ની બાજુની અંદર તમને છે એ દેખાય N, નાઇટ્રોજન, એમાઇડ. તો અહીં તો છે CO ની બાજુમાં NH2, એમાઇડ. ચલો નેક્સ્ટ, બીજું અહીંયા આગળ છે એ જોઈએ. આ છે એ જોશો, આ કયું છે? સી ડબલ બોન્ડ ઓ, પછી વચ્ચે કાર્બન અને પછી OH છે. જો COOH ને શું કહેવાય? એસિડ. આને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. પણ આવું હોય તો સી ડબલ બોન્ડ ઓ, CH2 પછી અહીંયા આગળ OH. આને એસિડ નો કહેવાય. CO ની હારે સીધો આ જોઈન્ટ થવો જોઈએ, ડાયરેક્ટ. ડાયરેક્ટ જોઈન્ટ થવો જોઈએ, બરાબર છે. તો સીધો નથી જોઈન્ટ થતો એટલે આમાં કાર્બોક્સિલિક એસિડ નથી. આ કાર્બોક્સિલિક એસિડ નથી કહેવાય, બરાબર છે. આને શું કહેવાય? કીટોન અને આલ્કોહોલ. તો તમને એવું પૂછે છે કે આની અંદર કયા ફંક્શનલ ગ્રુપ આપણને જોવા મળતા નથી? તો આની અંદર કયા કયા નહીં જોવા મળે? આપણને કયો એમાં મેન્શન કરેલો છે? કાર્બોક્સિલિક એસિડ. આ નથી જોવા મળતો. ચલો નેક્સ્ટ. કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે? પ્રેઝન્ટ ફંક્શનલ ગ્રુપ. કયો ક્રિયાશીલ સમૂહ આમાં જોવા મળે છે? ચક્રની વચ્ચે ઓક્સિજન, ચક્રની વચ્ચે ઓક્સિજન. અચ્છા, એક ઓક્સિજન વચ્ચે આવે એટલે આને શું બોલાય? ઈથર. ઈથર. ઈથરની ફોર્મ્યુલા શું છે? ROR. આને કહેવાય ઈથર, બરાબર છે. આને આપણે કહીશું ઈથર. નેક્સ્ટ. ચલો 3 નંબરનો ક્વેશ્ચન. What is the lowest molecular weight possible for ester? ક્વેશ્ચન હું અહીંયા આગળ લખી દઉં છું. એસ્ટરના સૌથી નાના સભ્યનો અણુભાર, બરાબર છે. What is the lowest molecular weight possible for ester? અને શક્ય સૌથી ઓછો અણુભાર. શક્ય સૌથી ઓછો અણુભાર ધરાવતો એસ્ટર. ધરાવતો એસ્ટર.
એવો એસ્ટર કહેવાનો છે કે જે ધ્યાન આપશો એસ્ટરની ફોર્મ્યુલા શું છે બોલો સી ડબલ બોન્ડ ઓ અહીંયા શું આવે આર ત્યાં શું આવી શકે આર આપણે એવું કરીએ લોએસ્ટ મોલેક્યુલર માસ જોઈએ છે અહીંયા ફિટ કરી દો હાઇડ્રોજન અહીંયા ફિટ કરો O અને આર એટલે કમ્પલસરી શું નાનામાં નાનો આર કયો મિથાઇલ સ્મોલેસ્ટ આર કયો આવશે મિથાઇલ નાનામાં નાનો આર આવશે મિથાઇલ આ બધાનો સમઅપ કરો આ બધાને છે ઈ તમે જોડો હાઇડ્રોજન છે ઈ ટોટલ કેટલા છે 4 ફોર્મ્યુલા બનાવીએ તો શું બને C2 કાર્બન 2 હાઇડ્રોજન કેટલા છે 4 અને ઓક્સિજન કેટલા છે 2 એક અહીંયા ને એક અહીંયા C2H4O2 આ બધાના આપણે સરવાળા કરી દઈએ 12 દુ ને કેટલા થશે 24 પ્લસ 4 અને અહીંયા આગળ કેટલા કરી દઈએ 32 એટલે કેટલા થશે આપણો આન્સર આવવો જોઈએ 60 60 is the lowest molecular weight possible for the ester આવું થશે ચલો એની પછી નીચેનો ક્વેશ્ચન છે આમાં કેટલા ક્રિયાશીલ સમૂહ છે ક્રિયાશીલ સમૂહ કેટલા છે નંબર ઓફ ફંક્શનલ ગ્રુપ ચલો આ તમારામાંથી કોઈ આન્સર આપશે હું કહું ઈ સેન્ટર આન્સર આપો પહેલી બરોડા ચાર ઓકે સુરેન્દ્રનગર ચાર બાલાસિનોર બાલાસિનોર સેન્ટર ઈડર સેન્ટર ઈડર ઈડર સેન્ટર આન્સર આપશો ઓકે હરિયા જામનગર હરિયા સેન્ટર ચાર ઓકે આની અંદર આન્સર આપણને છે ઈ મળશે 4 જો એક તો આ શું કહેવાય આલ્કીન આલ્કાઇન આ શું છે આલ્કાઇન આ શું કહેવાય ડબલ બોન્ડ એટલે આલ્કીન આ સી ડબલ બોન્ડો વચ્ચે છે વચ્ચે હોય એટલે એને શું કહેવાય કીટોન હવે જો સી ડબલ બોન્ડોની બાજુમાં OH સી ડબલ બોન્ડોની બાજુમાં આવે એટલે આને શું કહેવાય કાર્બોક્સિલિક એસિડ ટોટલ કેટલા થઈ ગયા 4 1 2 3 અને 4 ચાર ક્રિયાશીલ સમૂહ આની અંદર હાજર છે આન્સર આવશે 4 ચલો નેક્સ્ટ આમાં કયો ક્રિયાશીલ સમૂહ ગેરહાજર છે 3 નામ આપેલા છે મેં કયો ગેરહાજર છે ઈ ગોતવાનું છે કયો ક્રિયાશીલ સમૂહ ગેરહાજર છે રાજકોટ ગુરુકુળ કીટોન કીટોન ઓકે જુનાગઢ GCI તમારો અવાજ નથી આવતો તમે માઇક તો છે ઈ unmute કરો ઓકે બોલો બોલો કયો ક્રિયાશીલ સમૂહ નથી આલ્ડીહાઇડ કીટોન કે એસિડ કીટોન ઓકે જ્ઞાનવલી જ્ઞાનવલી ઓકે મોટા ભાગનાનો આન્સર છે એ આવે છે કીટોન
તો આની અંદર કીટોન નથી. કીટોનમાં તો બે બાજુ શું આવવું જોઈએ? કાર્બન આવવા જોઈએ. બરાબર. આ એક કયો છે? એસિડ. આને તો આપણે કહીએ કાર્બોક્સિલિક એસિડ. આને છે એ શું કહેવાય? એમાઇડ. OH છે ને શું કહીએ? આલ્કોહોલ. CHO ને શું કહીએ? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ છે, એસિડ છે, કીટોન નથી. બરાબર, કીટોન નથી. આપણો આન્સર આવી જશે કીટોન. ચલો નેક્સ્ટ. હાઈએસ્ટ નંબર ઓફ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ. સૌથી વધારે ક્રિયાશીલ સમૂહ કેમાં છે? સૌથી વધારે ક્રિયાશીલ સમૂહ ધરાવતું સંયોજન. સૌથી વધારે ક્રિયાશીલ સમૂહ ધરાવતું સંયોજન કયું છે? તરસલ્લી બરોડા. તરસલ્લી બરોડા. ઓપ્શન બી. ઓકે. સુરત પાલનપુર. ઓપ્શન બી. GCI પાલનપુર. પાલનપુર. એ. ઓકે. લુણાવાડા સેન્ટર. ઓકે. હિંમતનગર સેન્ટર. હિંમતનગર સેન્ટર. આન્સર આપો. પેલા રેડ શર્ટ વાળા ભાઈ છે ને, બોલો. પેલી બેન્ચે જે બેઠા છે ને. મહેસાણા સેન્ટર. ઓકે. મોરબી સેન્ટર. બોમ્બે. ઓકે, બરાબર છે. મહુવા સેન્ટર. તમે કયો આન્સર. ઓકે, ચલો જોઈએ હવે આપણે સૌથી વધારે ક્રિયાશીલ સમૂહ ધરાવતું સંયોજન કયું છે. પહેલામાં ચેક કરશો ને, પહેલામાં તો પહેલામાં આ CO ની બાજુમાં ઓક્સિજન આવી ગયો, સાયક્લિક એસ્ટર છે. આ એસ્ટર કહેવાય. ધીસ ઇઝ સાયક્લિક એસ્ટર. બાજુમાં ઓક્સિજન આવી ગયો. H હોય તો એસિડ, H ન હોય તો એસ્ટર. એસ્ટર થઈ ગયો. આમાં એક જ છે. આ બધા તો કઈ ક્રિયાશીલ સમૂહ ન કહેવાય. મિથાઇલ ની કઈ ક્રિયાશીલ સમૂહ નથી. આને ચેક કરો. જો અહીંયા CO ની બાજુમાં નાઇટ્રોજન. CO ની બાજુમાં નાઇટ્રોજન એટલે આને શું કહેવાય? એમાઇડ. એમાઇડ. એક અહીંયા આગળ ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ એટલે આને કહેશું આલ્કીન. અને અહીંયા આગળ સલ્ફર છે. ઓક્સિજન વચ્ચે હોય તો ઈથર કહેવાય. સલ્ફર વચ્ચે હોય તો આને કહેવાય થાયો ઈથર. થાયો ઈથર. સલ્ફર માટે થાયો વર્ડનો યુઝ થાય. થાયો ઈથર એવું આપણે આને બોલશું. ઓકે, આની અંદર આવી જાવ. એક તો તમને અહીંયા આગળ મળે છે આલ્કાઇન. આલ્કાઇન. આ CH3 ને ક્રિયાશીલ સમૂહ નો કહેવાય, તો સાઇડ ચેઇન છે.
એક અહીંયા છે COOH, આને કહેવાય એસિડ. તો હવે ઓલ ઓવર બધું આપણે જો ચેક કરીએ, બધું જ છે એ આપણે જો ચેક કરીએ તો આપણને એસ્ટર છે એ અહીંયા આગળ એક જ મળ્યો ક્રિયાશીલ સમૂહ, આની અંદર 1 2 ને 3 મળ્યા, અને આની અંદર આપણને મળ્યા 2. આપણો આન્સર આવશે બોમ્બે. બી આન્સર આવવો જોઈએ. બરાબર છે? આન્સર શુડ બી બી. 3 ક્રિયાશીલ સમૂહ છે આની અંદર, એટલા માટે થઈને. ચલો, આપેલા સંયોજનમાં ક્રિયાશીલ સમૂહની સંખ્યા. દાહોદ સેન્ટર. દાહોદ સેન્ટર. બે. ઓકે, 2 આન્સર કે છે ભાઈ. શું કેવું સુરત ડભોલી? સુરત ડભોલી. બોલજો ભાઈ. ડભોલી સેન્ટર. તમે આન્સર આપો. ચલો, રાજકોટ ગુરુકુળ. બધા આંદરો અંદર એક, અમુક 3 કે છે ને અમુક 2 કે છે ને, પેલા તમે નક્કી કરી લો. અચ્છા, 2 આવે. 2 આવે. ઓકે. કે 2 2. 2. ઓકે. લુણાવાડા સેન્ટર. ચલો, સુરત એસ્પાયર. એસ્પાયર. ચલો જોઈએ હવે આપણે આન્સર છે એ જોઈએ. બીજા કોઈને કઈ કેવું છે? વલસાડ સેન્ટર હોય, અમદાવાદ સેન્ટર. અમદાવાદ. બોમ્બે. ઓકે. હરિયા સેન્ટર. 3. ચલો, જો આની અંદર આપણને કેટલા ક્રિયાશીલ સમૂહ મળે છે. એક તો પેલું તમને અહીંયા આગળ મળે છે આલ્કીન. આનું શું કહેશું? આલ્કીન. અલગ પેન થી લખું છું. આલ્કીન. બીજું અહીંયા આગળ છે એ જોઈએ તો આ Br, બ્રોમિન. બરાબર છે? આને હેલાઇડ કહેવાય. આ એક હેલાઇડ. અને લાસ્ટ વાળું એક અહીંયા કીટોન છે. જો C ડબલ બોન્ડોની 2 બાજુ કાર્બન, એટલે કે કીટોન. તો આપણને આમાં કુલ 3 ક્રિયાશીલ સમૂહ થશે. 3 થશે: આલ્કીન, હેલાઇડ, કીટોન. નેક્સ્ટ. Br કેની સાથે જોઈન્ટ હોય? જો આમ હોય ને, આવી રીતે હોય ને, આવું હોય ને તો કહેવાય. જો અહીંયા લખું છું, આ એરોમેટિક નથી ભાઈ. આમ હોય ને, આવી રીતે હોય ને, આમ. આ બેન્ઝીન નથી અંદર. આવું હોય ને તો એક કહેવાય, તો એક ગણાય. આ બેન્ઝીન નથી, આમ નથી. જો આવી રીતે નથી, આમ હોત ને તો આને આપણે એક કહેત. આ એક, અને આવડું આ અહીંયા આગળ 2, તો 2 કહેવાય. પણ આ બેન્ઝીન નથી, આ નોર્મલ આલ્કીન છે. નોર્મલ આલ્કીન છે. તો આન્સરમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું. નેક્સ્ટ. ચલો, આની અંદર ફંક્શનલ ગ્રુપ છે એ કયા કયા છે, કયા કયા ક્રિયાશીલ સમૂહ છે, આ નામ હોય કે ન હોય, હું નામ જવા દઉં છું.
બરાબર છે. તમારે હવે મને નામ કહેવાના છે ભાઈ, નામ સહિત. નામ સહિત કહેવાના છે. ચલો. મોરબી સેન્ટર, એક આલ્કિન કીટોન પેલું તો ઈ અહીંયા આગળ છે ઈ જો આમાં બેન્ઝીન રિંગ આવેલી છે. આ કીટોન છે, પણ કીટોન કોની સાથે જોઈન્ટ છે? એરોમેટિક રિંગ સાથે. એટલે આખાને બોલાય એરોમેટિક કીટોન. આને શું બોલશું? એરોમેટિક કીટોન. એરોમેટિક કીટોન આખું આવું બોલાય. આવું દેખાય ને બેન્ઝીન એટલે એનું નામ થઈ જાય એરોમેટિક રિંગ. એરોમેટિક રિંગ. એરોમેટિક રિંગ સાથેનો કીટોન એને બોલાય એરોમેટિક કીટોન. એરોમેટિક કીટોન. ઓકે. સેકન્ડ, હવે કોઈને દેખાતું હોય તો, અચ્છા આ શું છે? COO. COO એટલે આને શું કહેવાય? એસ્ટર. સી ડબલ બોન્ડ ઓ ની હારે ઓક્સિજન એટલે એસ્ટર. પણ એસ્ટર કોની સાથે છે જો તો સાઈ? એરોમેટિક રિંગ હારે. તો આને આપણે શું બોલશું? એરોમેટિક એસ્ટર. એટલે આની અંદર બે આવશે, એરોમેટિક કીટોન, એરોમેટિક એસ્ટર. આમ બોલવું જોઈએ તમારે, એરોમેટિક કીટોન, એરોમેટિક એસ્ટર. હજી અહીંયા આગળ બીજું નથી લખેલું, આમ ન થાક્યું મેં OH, નહીંતર હજી એક ત્રીજું થાત આમ. હજી એક ત્રીજું થાત આવી રીતે, એરોમેટિક આલ્કોહોલ, એરોમેટિક આલ્કોહોલ, અથવા તો આને બોલાય ફિનોલ. આવી રીતે તમારે બોલવાનું થાય. ઓકે. તમને એવું કહેવામાં આવ્યું છે કે આમાં ઈથર કેટલા છે? આમાં ઈથર ક્રિયાશીલ સમૂહની સંખ્યા કેટલી? આ આન્સર આપશે કોણ? તો કે નડિયાદ સેન્ટર. નડિયાદ. સર અમારે નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે આગળનો અડધો લેક્ચર અમાર મિસ થઈ ગયો છે. ઓકે, સારું, કઈ વાંધો નહીં. ચલો, તો પાલનપુર આન્સર આપો. પાલનપુર. GCI પાલનપુર. પેલા બેન્ચે જે બેન બેઠા છે ને એ આન્સર આપો. GCI પાલનપુર. ચલો, જુનાગઢ સેન્ટર આન્સર આપો. જુનાગઢ. ઈથર આમાં કેટલા છે? બોલો. ઈડર સેન્ટર. ઈડર સેન્ટર. ઈડર સેન્ટર. રાજકોટ ગુરુકુળ. બે 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 ઓકે, આની અંદર બે ઈથર સેન્ટર હાજર છે. એક અહીંયા આગળ ઓક્સિજન એટમ છે અને એક ઓક્સિજન એટમ અહીંયા છે. બે ઈથર સેન્ટર આપણને આની અંદર જોવા સર મળે એક એરોમેટિક. છે. અને બીજા વાળો જે છે એ તો એરોમેટિક ઈથર કેવા છે? સીધો એરોમેટિક રિંગ આરે જોડાયેલો છે, એટલે આને એક ગણવાનું.
આ એરોમેટિક ઈથર. અને આ છે ઈ નોર્મલ ઈથર છે, બરાબર છે, સાદો ઈથર. એક એરોમેટિક અને એક નોર્મલ ઈથર, તો બે ઈથર હાજર છે. આને પછી એક નહીં ગણવાના, અલગ અલગ ગણવાના, બરાબર. આ અલગ અલગ છે એ ગણાય જાય. ચલો આની જેવું જો તમને માનો કે આમ આપેલું છે, આવી રીતે લખી દઉં છું, સેકન્ડ ક્વેશ્ચન જોઈને એમાં ચલો લખી દઉં. આમ આપેલું છે, ચલો તમને માનો કે આવી રીતે તમને આપી દે. હવે તમને એમ કે આની અંદર છે ઈ કેટલા ક્રિયાશીલ સમૂહ. હવે આમાં કેટલા ક્રિયાશીલ સમૂહ એવું તમને લખીને આપે. એક અહીંયા OH છે અને એક અહીંયા OH છે. હમણાં આપણે એવું શીખ્યા હતા કે OH ને આપણે 1 ગણી લેતા હતા. આમાં 1 નો થાય. હવે કેમ 1 નો થાય? આ એરોમેટિક આલ્કોહોલ અને આ નોર્મલ આલ્કોહોલ કેટલા કહેશો તમે? 2. એરોમેટિક રિંગ બેન્ઝીન આરે જોડાય ને એટલે એની કેરેક્ટરિસ્ટિક બધી બદલાઈ જાય, બરાબર છે. ચલો આ એક કેપિલિન મોલેક્યુલ છે. હાલો સર. હા સર આની પહેલાના પ્રશ્નમાં જે હતું કે એક એરોમેટિક ઈથર હતું ને એક ઈથર હતું, તો એમાં ઈથર કેટલા, એમાં એક જ નો આવે? હવે ઈથર કીધા, બરાબર છે, એટલે લઈ લેવાના આપણે બે. એમાં પછી તમને સ્પેસિફાઈ કરીને નહીં કે ટોટલ ગણી લેવાના ઈથર, બરાબર છે, ટોટલ ઈથર ગણી લેવાના. એવું બને એને ખાલી તમને પૂછવું હોય કે એરોમેટ્રિક ઈથરના નંબર કેટલા, તો એવું અલગથી પૂછી શકે. બાકી કઈ ચોખવટ નથી પાડી તો પછી બધા ગણી લેવા જોઈએ ફંક્શનલ ગ્રુપ, બરાબર. સરવાળો કરી લેવાનો બધાનો. ચલો એક કેપિલિન મોલેક્યુલ છે, આની અંદર તમને એવું પૂછે છે કે ટોટલ પાઈ બોન્ડ કેટલા છે. નંબર ઓફ પાઈ બોન્ડ ઇન કેપિલિન. પાઈ બોન્ડ ની સંખ્યા કહેવાની છે. મહુવા સેન્ટર, મહુવા સેન્ટર. સર 8 બરાબર છે. અહીંયા આગળ આન્સર છે એ તમારો 8 આવે. આન્સર તમારો સાચો જ છે. આમાં કેટલા પાઈ બોન્ડ થાય સાહેબ? આની અંદર 2. આમાં કેટલા છે? 2. અહીંયા આગળ કેટલો છે? 1. અને આની અંદર કેટલા છે? 3. આની અંદર કેટલા છે? 3. હવે હું જે કહું છું એ તમે અહીંયા આગળ સાંભળજો. ઘણી વખત આપણે હમણાં જેવું કીધું, બેન્ઝીન ને આવી રીતે લખી દે ને, આવી રીતે બેન્ઝીન ને ઘણીવાર આવી રીતે રિંગ કરીને લખી દે. આન્સર તમારો અહીંયા આગળ ઓપ્શન બાકીના મેં આપ્યા નથી. માની લો કે સી ઓપ્શન અહીંયા 8 છે અને ડી ઓપ્શન અહીંયા આગળ છે એ 9 છે, તો તમારો જવાબ આ આવે, ઇટ્સ ઓકે. પણ માની લો કે તમને જવાબમાં આવું નથી આપ્યું, કંઈક અલગ જ નંબર આપ્યા છે. સી ની અંદર તમને અહીંયા આગળ 3 આપ્યા છે, ડી ની અંદર 1 આપ્યો છે, તો હવે શું કરશો? આવા કેસની અંદર આ 12 વાળા જે કાંઈ બધા પાઈ બોન્ડ છે ને એને તમે કન્સિડર કરી લો. 12 વાળા જેટલા છે આને તમે રિંગ માની લો, આને રિંગ માની લો, બરાબર. બેન્ઝીન ને રિંગ પણ માની શકાય, તો એને તમે રિંગ માની લો છો તો 2 2 અને 1 એટલે નજીકનો આન્સર તમારો 5 થયો. તમારે આ આન્સર રાખવાનો, આ આન્સર તમારે કન્સિડર કરવાનો. જો 8 આપ્યું છે તો પેલા ઈ ટીક કરો. 8 નથી આપતા તો તમારે આને આવી રીતે સમજી લેવાનું કે ભાઈ આને આ રિંગ તરીકે જુએ છે. ઓકે, ચલો નેક્સ્ટ. તમને અહીંયા એવું પૂછ્યું છે કે કુલ કેટલા ક્રિયાશીલ સમૂહ હાજર છે. આ છે કેપ્સિન. કેપ્સિન નો મોલેક્યુલ છે. કેપ્સિન એટલે મરચું હોય ને, મરચું તીખું લાગે. એ મરચું તીખું કેમ હોય? આ મરચામાં હાજર હોય એટલે. આ કેપ્સિન છે, બરાબર છે. અને આ મરચું તીખું લાગવાનું કારણ એ આ જ છે. કલરફુલ દેખાય એનું કારણ પણ આ જ છે. તો આ કેપ્સિન મોલેક્યુલ અહીંયા આગળ આપણે શો કરેલો છે. આમાં કેટલા ક્રિયાશીલ સમૂહ છે? બનાવો, વિચારો. આનો આન્સર કોણ આપણને આપશે? કયા કયા સેન્ટર બાકી છે? ગોધરા સેન્ટર, તમે આન્સર આપો. એક કોઈ આન્સર નથી આપેલો. ગોધરા સેન્ટર.
બોલો ગોધરા સેન્ટર. મોરબી 2, મોરબી 2. પેલી બેન્ચે બેન બેઠા છે ને એ આન્સર આપો. મોરબી 2. 4. ઓકે. રાજકોટ ગુરુકુળ 11B ક્લાસ. 4. ઓકે. તમે ગોધરા વાળા આન્સર કેમ નથી આપતા? તમે 5 જણ ક્લાસમાં 6 જણ ક્લાસમાં બેઠા છો પણ એ કોઈ બોલતા નથી. ચાર. હા, હવે આન્સર આપ્યો તમે લોકોએ. માઇક નતું એટલે. અચ્છા, ઓકે, કઈ વાંધો નહીં, હાલો હાલ છે. સુરેન્દ્રનગર જીસીઆઈ. સુરેન્દ્રનગર જીસીઆઈ. 4. ચલો હવે આપણે આન્સર જોઈએ કયા કયા આવે છે. પેલું આ એરોમેટિક આલ્કોહોલ છે, બરાબર, એને ફિનોલ પણ બોલાય. પછી અહીંયા આગળ જોઈએ તો આ એરોમેટિક ઈથર, આ એરોમેટિક ઈથર 2. અહીંયા આગળ હવે તમે જોશો તો આ થઈ ગયો એમાઇડ, એમાઇડ. અને લાસ્ટ વાળું એક આ જોઈએ તો આને કહેવાય આલ્કીન. આલ્કીન, એમાઇડ, એરોમેટિક આલ્કોહોલ, એરોમેટિક ઈથર. ટોટલ ક્રિયાશીલ સમૂહ છે 4. 4 આન્સર છે એ આપણો આની અંદર શૂટ થાય છે. નેક્સ્ટ તમને એવું પૂછ્યું કે અહીંયા આગળ NH છે એ NH નું સ્વરૂપ કયું? આ NH જે અહીંયા તમને દેખાય છે આ નાઇટ્રોજન NH, આ NH કયો છે? આ વાળો. તમને એવું પૂછ્યું છે કે આ NH છે એ એમાઇન છે કે NH છે એ એમાઇડ છે? બોલો, એમાઇન અથવા તો એમાઇડ આ કયા સ્વરૂપે હાજર હશે? કયો આપણને દેખાય છે? NH કયા સ્વરૂપે હાજર છે, એમાઇડ કે એમાઇન? મહેસાણા સેન્ટર, મહેસાણા. એમાઇડ. ઓકે. સુરત એસ્પાયર પબ્લિક સ્કૂલ. ઓકે. બાલાસિનોર સેન્ટર. તમારા માએ કોઈ તમે આન્સર આપો. બાલાસિનોર સેન્ટર. જ્ઞાનવોલી, જ્ઞાનવોલી. ચલો જુઓ, આ છે ને ઈ એમાઇડ થશે. નાઇટ્રોજન કોની બાજુમાં છે? CO ની બાજુમાં. CO ની બાજુમાં નાઇટ્રોજન આવે એટલે શું થઈ જાય? CO ની બાજુમાં આવશે એટલે આનું સ્વરૂપ બદલાઈ જાય. આને કહેવાય એમાઇડ. અમાઇડ નહીં, એમાઇડ આવશે આપણો. એ જ રીતે છે એ તમે જુઓ તો આ નીચે વાળો નાઇટ્રોજન, આ વાળો પણ શું કહેવાશે? એમાઇડ જ કહેવાશે. આ પણ એમાઇડ, બાજુમાં CO છે, જુઓ. ચલો નેક્સ્ટ. કેટલા ક્રિયાશીલ સમૂહ આમાં દેખાય છે? નંબર હલો ઓફ સર, ગ્રુપ. એમાઇન ક્યારે કહેવાય? આમાં કેટલા ક્રિયાશીલ સમૂહ આપણને જોવા મળે છે? આનો આન્સર છે એ કોણ આપશે આપણને? કયું સેન્ટર બાકી છે? પોરબંદર સેન્ટર, પોરબંદર સેન્ટર. બોલો પોરબંદર સેન્ટર. મારે વિજય સર ને કેવું પડશે નહીતર ભાવનાણી સાહેબ ને કેવું પડશે. જો કે મારા મિત્ર છે. પોરબંદર સેન્ટર.
ચલો તરસલી બરોડા તમે આન્સર આપો. સૌથી લાસ્ટ બેન્ચે જે પડદા પાછળ ભાઈ બેઠા છે ને ઊભા થાવ, એ આન્સર આપો. હા 3 આન્સર આવશે. જો કયા કયા છે આમાં? એક તો થઈ જશે અહીંયા આગળ સાયક્લિક ઇથર, એક આવી જશે NH2 અને એક અહીંયા આગળ આપણને દેખાય છે આલ્કીન. આપણો આન્સર આવશે 3. ચલો નંબર ઓફ ફંક્શનલ ગ્રુપ આર. આમાં કેટલા ક્રિયાશીલ સમૂહ હાજર છે? હવે આ તો કઈ આ તો પપ્પુ જેવો ક્વેશ્ચન કહેવાય. આમાં હું આન્સર આપી દઉં ભાઈ. હવે આમાં ક્યાં ટાઈમ લેવો? એક COCH3 છે એટલે કે કીટોન, અને એક છે OH એટલે કે આલ્કોહોલ. આમાં જવાબ આવશે 2. આમાં આન્સર આવી ગયા 2. ચલો આ ક્વેશ્ચન તો આપણે છે એ સોલ્વ કરી લીધો. બરાબર છે, આ ક્વેશ્ચન આપણે છે એ સોલ્વ કરી લીધો. ઓકે, હવે અહીંયા આગળ છે એ ક્રિયાશીલ સમૂહ વાળું કામ પૂરું થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચર થી IUPAC ઉપર ધીમે ધીમે જશું. ધીમે ધીમે આપણે છે એ શીખવાનો પ્રયત્ન કરશું. ક્રિયાશીલ સમૂહ તમે લોકો ઓળખતા થયા. IUP એક આવડશે ને એટલે તમને આમાં ધીમે ધીમે બહુ બધો ડિટેલ આઈડિયા આવી જશે કે કેમ નેમિંગ કરવાનું, શું કરવાનું. નેક્સ્ટ લેક્ચર ની અંદર તમને હું શીખવાડીશ પેરેન્ટ કાર્બન ચેઇન કેવી રીતે ડિસાઇડ કરવાની. બરાબર, પછી IUPAC અને પછી કેમિકલ બોન્ડિંગ આપણે લર્ન કરશું. હોમવર્ક છે હું તમને સ્ટ્રક્ચર ડ્રો કરીને મોકલાવીશ. આમાં આઈધર એવું બને કે હું અત્યારે સ્ટ્રક્ચર ડ્રો કરી દઉં કા તમને છે સ્ટ્રક્ચર ડ્રો કરીને મોકલાવી દઈશ. તો સ્ટ્રક્ચર ડ્રો કરીને તમને મોકલાવું છું હોમવર્કમાં. એમાં તમારે ક્રિયાશીલ સમૂહ ને એવું ગોતવાનું છે. બરાબર છે, બાજુમાં નોટ લખી દેવાની કે આમાં ક્રિયાશીલ સમૂહ આમાં આટલા છે, અને જે ન થતા હોય એ નેક્સ્ટ લેક્ચરમાં મને કહેવાના, એટલે એ હું સોલ્વ કરાવી દઈશ. તો આપણે અહીં સુધી આપણે રાખવાના છીએ આજે. ઓકે ઓકે, થેન્ક યુ. બોલો. નેક્સ્ટ વોકનો સિલેબસ શું છે? ટેસ્ટમાં એમ આવતી વોકનો સિલેબસ મોક ટેસ્ટનો. મોક ટેસ્ટ નો સિલેબસ હા, નેક્સ્ટ મોક ટેસ્ટ ની અંદર છે આપણે સિલેબસમાં શું રાખશું? ઓર્ગેનિક કેમેસ્ટ્રી તો હશે જ. ઓર્ગેનિક કેમેસ્ટ્રી કરંટ જેટલું ચાલતું હશે ને એ બધું હશે જ. અને હવે તો મને એવું લાગે છે કે તમારે પિરિયોડિક ટેબલ થઈ ગયું હશે એવું હવે મને લાગે છે. જે સેન્ટર ને બાકી હોય એ હવે ઝડપ રખાવશો. અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી કરંટ પ્લસ પિરિયોડિક ટેબલ આ મોક ટેસ્ટમાં આ રાખવાના છે. તમારે પિરિયોડિક ટેબલ નથી થયું, કેમિકલ બોન્ડિંગ નથી કરાવી શકતો. બોલો. વોકની અંદર સેકન્ડ ચેપ્ટર નથી. મોક ની અંદર શું નથી? સેકન્ડ ચેપ્ટર, બીજું ચેપ્ટર. સેકન્ડ ચેપ્ટર આપણે એક વખત રાખી લીધું ને. એવું નહીં સર, આપણે એટલું ક્વોન્ટમ નંબર રાખી દીધું આખું ચેપ્ટર. ફૂલ ચેપ્ટર રાખવું છે એમ? ફૂલ ચેપ્ટર રાખીએ. ફૂલ ચેપ્ટર આપણે નેક્સ્ટ માં કે એમાં ક્યાંક રાખશું, પણ પહેલા આને પ્રાયોરિટી આપણે આપવી છે. કેમિકલ પિરિયોડિક ટેબલ ને. પિરિયોડિક ટેબલ થશે ને તો કેમિકલ બોન્ડિંગ આવડશે. આ નહીં થાય તો મારે કેમ તમને પછી કેમિકલ બોન્ડિંગ કરાવવું? એટલે સેકન્ડ ચેપ્ટર પછી રાખી દેશું. આ રાખવું છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી કરંટ, અને અહીંયા આગળ રહેશે પિરિયોડિક ટેબલ. ઓકે, જે સેન્ટરને ન થયું હોય તો એ ફટાફટ છે એ પૂરું કરાવે, તો જ આપણે કેમિકલ બોન્ડિંગ ઉપર જઈ શકશું. ઓકે, એટલું રાખીએ છીએ. ચલો, થેન્ક યુ.